નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવી માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા। વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની 43મી રથયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના 2:30 કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજી બિરાજિત થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી। અષાઢી બીજને દિવસે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, ત્યારે વડોદરામાં પણ ઇસ્કોન મંદિર સંચાલિત ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા એક સાથે નગરચર્યા કરવા નીકળ્યા હતા। આ રથયાત્રાને મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પહિંદ વિધિ કરાયા બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। માટે અને આજે નગરચર્યા છે, જે આજે વરઘોડો નીકળી રહ્યો છે ભગવાનનો, એ આખા વિશ્વમાં સૌથી પુરાતન છે। ભારત વર્ષમાં પણ પુરી ખાતે સેંકડો હજારો વર્ષોથી આ પ્રકારનું આયોજન થાય છે, અને આજે આખા દેશમાં જ્યારે આયોજન થતું હોય છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ઇસ્કોન દ્વારા સતત 42 વર્ષથી આ પ્રકારનું આયોજન થાય છે। અને 43મી જ્યારે ભગવાન જગન્નાથજીના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી ભાઈ બહેન જ્યારે નગરચર્યા કરવા માટે નીકળ્યા છે, અને આ આષાઢી બીજથી લઈને આષાઢી નોમ સુધી ચાલનારા ઉત્સવમાં તમામ વડોદરાવાસીઓ જે પ્રકારે જોડાઈ રહ્યા છે, અને ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે કાયમની જેમ આ વખતે પણ વડોદરાવાસી પર તેઓ આશીર્વાદની હમી વર્ષા વરસાવે। વર્ષથી જેમ વડોદરામાં જગન્નાથ ભગવાનની યાત્રા નીકળે છે, જગન્નાથ ભગવાનની યાત્રા લોકોમાં સંભાવ, સમર્પણ અને લોકોને સાથે રહીને એક યાત્રા છે। આપ જોઈ શકો છો કે કેટલા વડોદરા જિલ્લા તમામ નાગરિકો, અમે ઉત્સાહભેર દરેક સમાજના નાગરિકો રહે છે। હું દરેક જણને શુભકામના પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું દરેકનું જીવન સ્વસ્થ રીતે સારી રીતે જાય। શહેરમાં પરંપરાગત રીતે વર્ષોથી ભગવાન શ્રી જગન્નાથજીની, સુભદ્રાજીની, બલરામજીની રથયાત્રા નીકળે છે। આ સંસ્કારી નગરી વડોદરા શહેરમાં તમામ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આખા વડોદરા શહેરના ભગવાનના આશીર્વાદને દર્શન કરવા આવ્યા છે। આમ તો આપણે જઈએ છીએ કે બધા ભાવિ ભક્તો મંદિરમાં જઈને દર્શન કરતા હોઈએ છીએ આપણે બધા, પરંતુ આજનો દિવસ અષાઢી બીજ કે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી એ નગરચર્યા નીકળશે અને તમામ ભાવિ ભક્તોને દર્શનને આશીર્વાદનો લાભ મળશે। આજે કચ્છી સમાજનું પણ 9 વર્ષ છે, તો આપણા માધ્યમથી કચ્છી સમાજને પણ 9 વર્ષની શુભેચ્છા પાઠવું છું, અને તમામ શહેરીજનોને ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છા। ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ સૌને મળતા રહે। કૃષ્ણ મંદિર જગતગુરુ, જય દ્વારકાધીશ। આજે વડોદરા શહેરમાં 43મી રથયાત્રાના પવિત્ર પાવન પ્રસંગે જનરલી આપણે જોઈએ છીએ કે રોજે રોજ ભક્તો દોડીને ભગવાનના મંદિરે એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે, ત્યારે અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પવિત્ર પાવન અવસરે ભગવાન પોતે પોતાના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે નિજ મંદિરેથી શહેરના રાજમાર્ગો પર રથયાત્રાના માધ્યમે યાત્રા સ્વરૂપે લોકોને, નગરજનોને, પોતાના ભક્તજનોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા આવતા હોય। કહે છે ને કે પ્રેમથી ઉભરાતા અને ભક્તિથી છલકાતા હૃદય વગર અસ્તિત્વનો ઉત્સવ જામતો નથી હોતો। બસ એવી જ રીતે સમગ્ર શહેર આજે ભક્તિમય બન્યું છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્ર જોડે સૌ નગરજનોને પોતાનો આશીર્વાદ આપવા આવ્યા છે। આજે રથયાત્રાના પાવન અવસરે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। પ્રથમ વખત તમે નાગરિક બન્યા છો, જગન્નાથજીની સાગર તમે જે સાવરણા મારે કેવું લાગે? ખરેખર જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે, ત્યારે સોનેરી સાવરણાથી રાજમાર્ગની સફાઈ કરવામાં આવતી હોય છે।
અને સ્વાભાવિક રીતે વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે મને આ સૌભાગ્ય મળ્યું છે. ખરેખર તો મારા પૂર્વજન્મના કોઈ પુણ્યકર્મના ફળ હશે અથવા મારા જે વડીલો છે, મારો પરિવાર છે, એમની આ દુઆઓની અસર છે, એમના આ આશીર્વાદ છે કે આજે મને ભગવાનની આ રથયાત્રાના માર્ગમાં સોનેરી સાવરણાથી સફાઈ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. કહેવાય છે કે જ્યારે સોનેરી સાવરણાથી રથયાત્રાના રથની આગળના રસ્તાની સફાઈ કરવામાં આવે ત્યારે ભગવાન આશીર્વાદ રૂપે ઇન્દ્રદેવ જાતે આવી અને સારો વરસાદ આપે છે, જેનાથી પ્રકૃતિ અને આ સૃષ્ટિના સર્જનમાં એની હરિયાળી ક્રાંતિની રચના કરવામાં સારા વરસાદ દ્વારા સમગ્ર શહેરને, રાજ્યને અને દેશને અને સમગ્ર સૃષ્ટિને નવી જીવસૃષ્ટિ માટેની ઘણી બધી ઈશ્વરીય આશીર્વાદ રૂપે પ્રાપ્ત થતી તકો હોય છે. ત્યારે હું આજના આ અવસર નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવું છું.